तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः। आत्मा कः स्थूल सूक्ष्म कारण शरीरात् व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंद स्वरूपः सन् यस्तिष्ठति स आत्मा स्थूल शरीरं किम् पंचीकृत पंचमहाभूतैः कृतं सत कर्मजन्यं सुख दुःख भोगायतनं सुख दुःखादि भोगायतनं शरीरम् अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यते इति षड्विकारवत् एतत् स्थूल शरीरम् सूक्ष्म शरीरं किम् अपंचीकृत पंचमहाभूतैः कृतं सत कर्मजन्यं सुख दुःखादि भोग साधनम् पंच ज्ञानेन्द्रियाणि पंच कर्मेन्द्रियाणि पंच प्राणादयः मनश्च एकम् बुद्धिश्च एका एवं सप्तदश कलाभिः सह यत्तिष्ठति तत्सूक्ष्म शरीरम् स्थूल सूक्ष्म कारण शरीरात વ્યતિરિક્ત ત્રણ શરીરથી એ ભિન્ન છે. આ ભિન્નતા સમજી લેવાની. ઘડો અને માટી એમ જયારે આપણે બે શબ્દ વાપરીએ તે શબ્દ બે છે પણ વસ્તુ શોધવા જઈએ તો વસ્તુ કેટલી છે? ત્યાં એક ઘડો અને બીજી માટી બે છે.
જો વિચારી, એક માટી વત્તા એક ઘડો બરાબર શું થાય? એક માટી વત્તા 1000 ઘડો બરાબર શું થાય? આ વેદાંતનું ગણિત કહેવાય. શું કહેવાય? ગમે એટલું ઉમેરો એક જ રહે. એનો શું થયો? કોઈ પણ પ્રકારનો ખરેખર ઉમેરો થતો નથી. માટીમાંથી ગમે એટલા ઘડા બને, માટીમાં કેટલો ઉમેરો થયો? 1 કિલો માટીમાંથી 1 ઘડો બનાવવાનો. સમજવાનું, કોઈ પ્રકારનો ઉમેરો નથી. આગળ આપણે જેમ જોઈશું ને, અત્યારે આપણી આ આત્મતત્વની ચર્ચા, પછી સૃષ્ટિની ચર્ચા શરૂ થશે. તો શું ખરેખર કઈ ઉમેરો થયો ખરો? જયારે ઘરેણામાંથી, સોનામાંથી ઘરેણા બનાવવામાં આવ્યા, ઘરેણા અનેક છે, વિવિધ છે, અને દરેકનો ઉપયોગ અલગ અલગ છે. પણ સોનામાં કેટલો ઉમેરો થયો? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનો હે મમ. સોનામાં કોઈ ઉમેરો નથી. જો સમજવાનું બરાબર. એ જ રીતે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, પણ આત્મા કોણ છે? આ બધાથી ભિન્ન વ્યતિરિક્ત છે. જો સમજજો, વ્યતિરિક્ત એટલે કે એને કોઈ પણ પ્રકારથી, જો આ બહુ વિચારવાની વસ્તુ છે કે ક્યારે ઘડાનો સ્પર્શ માટીને થાય? માટીને ઘડાનો સ્પર્શ થઈ શકે? આપણે બધું સ્પર્શી જાય, લાગી આવે, શું થાય? સમજો, મને તાવ આવ્યો, મારું શરીર દુખે, મારી આંગળીમાં વાગ્યું, વિચાર, તાવ શરીરને આવે, પણ શું કહીએ? મને તાવ આવે. પડી જાય શરીર. ચોમાસું ચાલે ને, કોણ પડી ગયું? હું પડી ગયો. જો વિચારી, એટલા બધા અભ્યાસ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્થૂળ શરીરથી વ્યતિરિક્ત, સ્થૂળ શરીર સાથે જે પણ કઈ થઈ રહ્યું છે, આત્મામાં કઈ થતું જ નથી. સ્થૂળ શરીર બન્યું ત્યારે આત્મામાં ઉમેરો નથી. સ્થૂળ શરીર છે ત્યારે આત્મામાં કઈ થતું નથી. સ્થૂળ શરીર છૂટી જાય તો આત્મામાં કોઈ બાદબાકી થતી નથી. વ્યતિરિક્ત. બીજો પ્રશ્ન, ઘડા અને માટીનો શું સંબંધ? જો વિચાર, વેદાંતમાં આવે ને વિચારીને જવાબ આપવાનો. શું સંબંધ? ઘડા અને માટીનો શું સંબંધ? એક જણ કે છે માટી કારણ છે અને ઘડો કાર્ય છે. જો સમજ, એવું છે? ઘડા અને માટીનો શું સંબંધ છે? સંબંધ છે જ નહીં. કેમ? પહેલા તમારે બે ઘડો છે એમ પુરવાર કરો. જો સમજો, સંબંધ ક્યારે થાય? બે હોવા જોઈએ, પણ એક ઘડો અને બીજો એક ઘડો સમજ અને બીજી માટી, એવું છે? માટી છે એમ તમે કહી શકો, પણ માટી છે કયા પછી આગળ વધી શકો? ઘડો છે, બીજો માટીથી ભિન્ન. જો સમજો, ઘડો એમ તમે કહો પછી પેલો સંબંધ આવે.
તમે છો તો સિદ્ધ ચૈતન્ય. પછી શરીર, મારું શરીર, આ સંબંધ. મારું એટલે શું છે? સંબંધ છે. મારું ઘર, મારો પુત્ર, આ શું કહેવાય? સંબંધ કહેવાય. પણ એ સંબંધ ક્યારે હોય? શાસ્ત્ર બહુ સરસ આ સમજ. બે વસ્તુનો સંબંધ ત્યારે થાય જ્યારે એ બંનેની સત્તા એક સમાન હોય. જ્યાં બરાબર સમજી લો. ધારો કે બરાબર પેટ ભરીને ખાધું અને તમે સુઈ ગયા. વામકુક્ષી. શું કહેવાય? વામકુક્ષી. વામકુક્ષી કરી અને પછી વધારે ખાધું હોય ને એટલે એનો પેલો આકરો ચડે. અરે આકરો ચડે ને એટલે પછી ઊંઘ નહીં આવે, તંદ્રા આવે. પછી શું હોય? એ તંદ્રા હોય. એટલે અડધી ઊંઘ જેવું હોય. સૂતા પણ કહેવાય ને નહીં સૂતા પણ કહેવાય, એવું પડેલા હોય. આવી તંદ્ર અવસ્થા ને એમાંથી પેલું સ્વપ્ન આવે. ધારો કે તમને એવું સ્વપ્ન આવે છે, બરાબર સાંભળો, હું ભૂખ્યો છું. બરાબર પેટ ભરીને ખાતા પણ સ્વપ્ન શું હતું? એ ભૂખ, જવાબ બરાબર વિચાર. સ્વપ્નની ભૂખ જાગ્રતના અન્નથી શાંત થશે અને જાગ્રતની ભૂખ સ્વપ્નના અન્નથી શાંત થશે. કેમ? બંનેની સત્તા અલગ છે. જાગ્રતની એક સત્તા છે, સ્વપ્નની એક સત્તા. જો આ સમજો, સ્વપ્ન એટલે ઊંડાડી નહીં લેવાનું. આ બરાબર સમજજો. જયારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે એવું નથી કે હું સ્વપ્ન જોઉં છું. સ્વકાલે સત્યવત ભાતિ. જયારે સ્વપ્ન જુઓ છો ત્યારે તો હું જાગ્રત જ છે. સ્વપ્ન જુઓ છો ત્યારે ખરેખર ત્યાં શું છે? સ્વપ્ન કાળ કહેવાય. અને શું કહેવામાં આવે? સ્વપ્ન કાળ. સ્વપ્ન કાળમાં જે અનુભવ છે એ તો જાગ્રત નો અનુભવ છે. આ સમજો. જાગ્યા પછી તમે એમ કહો છો કે આ સ્વપ્ન હતું. જ્યાં સુધી સ્વપ્ન જુઓ છો, સ્વપ્નનો અનુભવ કરો છો, ત્યાં સુધી તો એ જાગ્રત જ છે. ત્યાં તમારું શરીર છે, તમારું મન છે, બધું જ છે. વલસાડ છે, પાર નદી છે, ઔરંગા નદી છે, બધું જ છે. અને એ સ્વપ્નમાં જે સ્વપ્ન કાળને જે જાગ્રત અવસ્થા છે એમાં તમને ભૂખ લાગી અને એવી કકડીને ભૂખ લાગી એટલે ઘરે આવીને ગુસ્સો કર્યો અને ગુસ્સામાં બાણું ઠોક્યું. જ્યાં બાણું આમ અથડાયું અને તમે જાગી. તો શું કરવાનું? જાગીને પહેલું શું કરવાનું? કેવી ભૂખ લાગી એટલે પહેલું શું કરવાનું? ખાવાનું. કેમ? બંને સત્તા કેવી છે? અંદર. જો આ બહુ સમજવાનું છે. જેટલા પણ વેદાંત ભણાવનારા ગોટાળા કરે ને એ આ સત્તાનો ગોટાળો કરે. બરાબર. હવે જો પાછા પ્રશ્ન પર, ઘડો અને માટી વચ્ચે સંબંધ હોઈ શકે? સંબંધ શક્ય નથી. જો સમજો. કેમ? માટી સત્ય છે અને ઘડો શું છે? મિથ્ય. બંનેની સત્તા કેવી છે? અલગ સત્તા છે. સમસત્તાક નથી. સ્વપ્નના દોરડાથી જાગ્રતના ઘડાને બાંધી શકીએ નહીં. બંનેની સત્તા કેવી છે? અલગ પડે. એમ આ સ્થૂળ શરીર છે, આપણે સ્વીકારીએ છીએ, અનુભવમાં આવે છે. પણ આત્મા આ સ્થૂળ શરીરથી કેવો છે? વ્યતિરિક્ત. વ્યતિરિક્ત એટલે કે એની સત્તા જ અલગ છે. ભિન્ન એટલે કે ભિન્ન બે નથી. ભિન્ન અહીંયા જયારે વ્યતિરિક્ત એમ કહેવામાં આવે ત્યારે બે ના અર્થમાં નથી.
પણ એની સત્તા જ કેવી છે? અલગ છે, ભિન્ન સત્તા છે. સમસત્તા ભિન્ન સત્તા. શાસ્ત્રમાં શબ્દ શું વાપરવામાં આવે? સમસત્તા. બંનેની સત્તા સમાન હોઈ શકે, અથવા ભિન્ન સત્તા. બંનેની સત્તા કેવી છે? અલગ. સત્તા એટલે અસ્તિત્વ. સમજો, આ શબ્દ બરાબર આપણા મનમાં સમજાવો. આ ગલગોટો છે, આ પણ ગલગોટો. આ ગલગોટો જે છે એ પેલો ગોલ્ડન યલો કહેવાય, અને આ યલો કહેવાય. તો યલો શબ્દ જયારે પીળો એમ આપણે કહીએ, તો પીળા નામની કોઈ વસ્તુ છે? પીળો શું છે? વસ્તુનું વિશેષણ કહેવાય. એને શું કહેવામાં આવે? વિશેષણ કહેવાય. જાડો, પતલો, ટૂંકો, લાંબો, આવો જયારે આપણે શબ્દ વાપરીએ તો એ જાડા નામની કોઈ વસ્તુ છે? લાંબા નામની કોઈ વસ્તુ છે? નહીં. કોઈ વસ્તુ જાડી કે પતલી હોય શકે. સમજ. આમ આ પીળો છે, આ લાલ છે, આ કાળો છે, એ શબ્દ છે એને અનુલક્ષીને બહાર કોઈ વિષય નથી. આ સમજો. અને રંગવાચક શબ્દો કહેવાય. એ શબ્દો શું પ્રગટ કરે છે? રંગ પ્રગટ કરે છે. એટલે જાડો કહીએ, પતલો કહીએ, લાંબો કહીએ, ટૂંકો કહીએ, એને કદવાચક શબ્દો કહેવાય. એ શબ્દો શું પ્રગટ કરે છે? વસ્તુનું કદ દર્શાવે. પછી ગુણવાચક શબ્દો હોય. કેટલાક શબ્દો જે છે કેવા હોય? ગુણ દર્શાવે. એને અનુરૂપ બહાર કોઈ વિષય નથી. રંગવાચક હોય, કદવાચક હોય. એ જ રીતે કોઈ પણ વસ્તુ જયારે આપણે જોઈએ તો આપણું શાસ્ત્ર એમ કે છે એની સત્તા કયા પ્રકારની. બરાબર સમજ. એની સત્તા કયા પ્રકારની છે એ સમજવું પડે. એ શાસ્ત્રમાં આ સત્તા માટે, જેમ રંગ માટે અનેક શબ્દ છે, લાલ, પીળો, લીલો, ભૂરો. કદ માટે અનેક શબ્દ છે, ગુણ માટે અનેક શબ્દ આપણી પાસે. એ જ રીતે સત્તા માટે 3 શબ્દ છે. જો આ સમજ બરાબર. ગુણવાચક શબ્દો હોય, રંગવાચક શબ્દો હોય. એ જ રીતે આ શબ્દો કયા છે? સત્તાવાચક શબ્દ. વસ્તુની સત્તા કયા પ્રકારની છે એ દર્શાવે. જો આપણે આગળ જોઈ ગયા છે, આ નવું કશું કહેતી નથી. વસ્તુની સત્તા કયા પ્રકારની. જયારે ગલગોટો છે એમ જયારે હું કહું તો એ છે એટલે પેલી સત્તા થઈ. છે એટલે એનું અસ્તિત્વ, સત્તા. સત્તા એટલે રાજકારણની સત્તાની વાત નથી કરતી. ઓડી પાસે કઈક બીજે પહોંચી જઈએ આપણે. સત્તા એટલે એનું અસ્તિત્વ. તો ગલગોટો જે છે એની સત્તા કયા પ્રકારની? જયારે આપણે છે એમ કહીએ તો શું એને હંમેશા એની સાથે છે શબ્દ વાપરી શકાય? ગઈકાલે ગલગોટો હતો? ગઈકાલે ગલગોટો હતો? 3 દિવસ પહેલા ગલગોટો હતો? 3 દિવસ પછી ગલગોટો રહેશે? તો છે શબ્દ જે ગલગોટો સાથે આપણે વાપર્યો એ છે કાળમાં કેવો છે? મર્યાદિત છે. એક કાળમાં ગલગોટો છે, વર્તમાન કાળમાં ગલગોટો છે, ભૂતકાળમાં નતો, ભવિષ્યમાં નહીં રહેશે. એટલે આ ગલગોટાની સત્તા કેવી થઈ? એક જ કાળમાં એની સત્તા છે, બીજા 2 કાળમાં એની સત્તા નથી. ગલગોટો જ નહીં. જો બરાબર સમજજો, જગતની કોઈ પણ વસ્તુ તમે લો, તમારા દાદા, જો સમજ, દાદાની સત્તા પણ એક જ કાળમાં છે. ક્યારે? ભૂતકાળ. ભૂતકાળમાં દાદા હતા, અત્યારે નથી, પછી પણ નહીં હોય. આ સમજો.
ભવિષ્યમાં હશે, અત્યારે નથી, પહેલા નતું. આમ એની સત્તા કેવી છે? એક જ કાળમાં છે. ત્રણેય કાળમાં એની સત્તા નથી, એક જ કાળમાં એની સત્તા છે. તો જેની સત્તા, જેનું અસ્તિત્વ એક જ કાળમાં હોય, એની સાથે સત્ય શબ્દ વાપરી શકાય? એને સત્ય કહી શકાય? નહીં કહી શકાય. તો એને માટે આપણે બીજો શબ્દ વાપરવો પડે. તો આવા એક જ કાળમાં જેનું અસ્તિત્વ હોય, એને એવી પ્રકારની જે સત્તા છે, એના માટે આપણે એક શબ્દ શોધવો પડે. મારા માથા પર શિંગડા દેખાયા? પહેલા હતા, અત્યારે છે, ભવિષ્યમાં ઉગશે. આકાશમાં પુષ્પો ઉગેલા છે, જોયા તમે? એને પુષ્પ કહેવાય, આકાશ પુષ્પ કહેવાય. પહેલા હતા આકાશમાં પુષ્પ, અત્યારે છે, પછી હશે. ત્રણેય કાળમાં એનું અસ્તિત્વ નથી. આપણે જોઈએ આત્મા સત્ય હોય, ત્રણેય કાળમાં એનો શું થયો? ત્રણ પ્રકારની સત્તા છે. ત્રણેય કાળમાં સત્તા હોઈ શકે, એક કાળમાં સત્તા હોઈ શકે, ત્રણેય કાળમાં અસ્તિત્વ ન હોય. તો ત્રણ પ્રકારની સત્તા થઈ. તો ત્રણે ત્રણ પ્રકારની સત્તા માટે આપણી પાસે શબ્દ હોવો જોઈએ. એટલે મારું શાસ્ત્ર આપણને ત્રણ શબ્દ આપે. ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ હોય એને સત્ય કહેવાય. એક કાળમાં જેનું અસ્તિત્વ હોય એને મિથ્યા કહેવાય. ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ નથી એને તુચ્છ કહેવાય. બરાબર. આટલું તો સમજાઈ ગયું? ફરીથી બોલો. ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ એને સત્ય કહેવાય. એક કાળમાં જેનું અસ્તિત્વ હોય એને મિથ્યા કહેવાય. અને ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ ન હોય એને તુચ્છ કહેવાય. તો સત્ય કોઈ વસ્તુ નથી, મિથ્યા કોઈ વસ્તુ નથી, તુચ્છ કોઈ વસ્તુ નથી. એ વસ્તુના અસ્તિત્વના પ્રકારને પ્રગટ કરે. અસ્તિત્વના પ્રકારને પ્રગટ કરે. આપણું વાક્ય શું હતું? તત્વ વિવેક શું છે? આત્મા સત્ય તદન્ય સર્વમ મિથ્યા. જો અહીંયા પેલો આગળ આપણે ચર્ચા કરી કે આવેલો સર્વ શબ્દ અહીંયા મહત્વનો. આત્માથી અન્ય જે પણ કઈ છે બધું કેવું છે? મિથ્યા છે. પછી આપણું શાસ્ત્ર આગળ ચર્ચા કરે. બરાબર સમજો. મિથ્યા એમ જયારે કીધું તો કે એક કાળમાં તો એનું અસ્તિત્વ ખરું ને. એટલે શાસ્ત્ર કે છે આદો અંતે નાસ્તિ. જે પહેલા નતું અંતે પછી પણ નથી. વર્તમાને તથા. બહુ મજાનું. જે પહેલા નતું પછી પણ નહીં હોય તો વર્તમાનમાં એ જયારે તમે છે એમ કહો છો એ વર્તમાનમાં પણ નથી. બિલકુલ સીધી સાદી ભાષામાં હું કહું ને, એકને છે કહેવાય. ગુજરાતી ભાષામાં એકને શું કહેવાય? છે એવું કહેવાય. માટી છે એમ કહેવાય. ઘડા માટે કયો શબ્દ વાપરશો? છે શબ્દ વાપરી શકશો? ઘડો દેખાય છે. ઘડા માટે શું કહી શકાય? દેખાય છે. દેખાય છે
અનુભવમાં આવે છે. ઘડો આપણા અનુભવમાં આવે છે, જો સમજો પણ અનુભવમાં આવવાથી એ ઘડો છે એમ આપણે કહી શકીએ? જો વિચારીએ, ઘડો છે કે ઘડો દેખાય છે? જો બરાબર સમજો. આ સમજાય છે ને તો પેલું વ્યતિરિક્ત સમજાય જાય, પછી બહુ સહેલું. ઘડો છે કે ઘડો દેખાય છે? જો વ્યાખ્યા કરવી ને તો ફટફટ હું પતાવી આપું તત્વબોધ, આપણે પતાવવાનું નથી. જો બીજું પૂછું, આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? ભૂરું છે, દેખાય છે. હા. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? ઉનાળાના દિવસો હોય, હાઈવે પર તમે જઈ રહ્યા છો, ત્યાં પાણી છે કે પાણી દેખાય છે? દેખાય. એ જ રીતે ઘડો છે કે ઘડો દેખાય છે? ભૂરું આકાશ, સૂર્યોદય, ઉનાળામાં દેખાતું મૃગજળ, આ બધું દેખાય છે એવું આપણે કહી શકીએ. અસમજ. પણ ઘડો દેખાય છે એવું કહેવામાં આપણને થોડુંક અઘરું પડે. કેમ કે પાણી તો ઘડામાં જ ભરાય, માટીમાં ભરાય? પાણી પણ છે કે દેખાય છે? પાણી છે કે પાણી દેખાય છે? છે. તો પાણી સત્ય છે એમ કહો તો સત્ય કહેવાય. જો સમજો, છે એમ કહો એટલે સત્ય કહેવાય. પાણી સત્ય છે? એનો શું થયો? ઘડાનું અસ્તિત્વ અને પાણીનું અસ્તિત્વ સમસત્તાક છે. જો સમજો, બંનેની સત્તા કેવી છે? પંચમહાભૂતની સત્તા છે. સત્તા કઈ છે? પંચમહાભૂતની સત્તા છે, સમસત્તા છે. એટલે તમે એને ભરી શકો. ભાઈ મને બધું મિથ્યા જ છે, આપણે કાંકરા ખાઈએ તો ચાલે કે નહીં? બીજા એનાથી ચડે એવા બધું મિથ્યા છે, તો શરાબ પીવામાં શું વાંધો? તમારું મગજ અને શરાબ સમસત્તા છે. આ સમજો. પણ સ્થૂળ શરીર, જો સમજો, એ વ્યાખ્યા કરશું ને તો વધારે સ્પષ્ટ થશે. સ્થૂળ શરીર અને આત્મા સમસત્તાક છે? નહીં. એ જ રીતે માટી અને ઘડો સમસત્તાક છે? નહીં. માટી સત્ય કહેવાય. વાચારંભણો વિકાર નામધેય મૃત્તિકેત્યેવ સત્યમ. જો આ છાંદોગ્ય ઉપનિષદ. વાચારંભણમ, ઘડો તમારી જીભ પર છે. બહાર શોધવા જાવ તો શું મળે? ઘડો મળે? તમારી આંગળી જયારે ઘડાને સ્પર્શ કરે, ત્યાં બોલવું પડે મારે, પણ સ્પર્શ કરે પછી આંગળી શું કહેશે? ઘડો છે એમ કહેશે કે માટી છે એમ કહેશે? સ્પર્શ શાનો થાય છે? ઘડાનો સ્પર્શ થાય કે માટીનો સ્પર્શ થાય? હા, એક ભાઈ કે ઘડાનો.
અમારા સ્વામીજી બહુ સરસ છે, ઘડો અને માટી એમ બે કે તો એમ કેવાનું 3 હોય, 2 નહીં હોય. કેટલું હોય? 3. ઘડો અને માટી જો 2 એમ કહેવામાં આવે તો શું કહેવાનું? 3. કેમ? ત્રીજી માટી ક્યાં છે? એ ગળા શબ્દને અનુરૂપ બહાર જ્યારે આપણે શોધવા જઈએ તો પુરવાર શું થાય છે? ત્યાં ગળો પુરવાર થાય કે માટી પુરવાર થાય? માટી પુરવાર. ધારો કે તમે ચાખો તો તમારી જીભ શું કે છે? માટી છે એમ કે છે કે ઘડો છે એમ કે છે? વજન કરીએ તો ગળાનું વજન થાય કે માટીનું વજન થાય? ગળાનું. બરાબર. એટલે અમારા ગુરુજી બહુ સરસ કે વેઇટલેસ સ્પોટ. ગળો કેવો છે? ગળાનું કોઈ વજન જ નથી. ગળાનું વજન નહીં, મારું કોઈ વજન પડતું નથી. જો આપણે કે જયારે આપણે ગળો અને માટી એમ કહીએ તો ગળો અને માટી એવું બોલવાની જરૂર જ નથી. કેમ? કે ગળો ક્યાં ઘડી છે? તમારી વાણીમાં ગળો છે. બહાર પુરવા જાવ ત્યાં બહાર પુરવાર કરવા જાવ તો શું પુરવાર થાય છે? માટી જ પુરવાર. અહીંયા ઘડી શું કે છે? સ્થૂલ શરીરાત વ્યતિરિક્ત આત્મા. વ્યતિરિક્ત એટલે ભિન્ન શબ્દ નહીં કરો. ભિન્ન કરી તો 2 થઈ જાય, એક આત્મા અને બીજો શરીર. જો આ સમજો, પરદેશની સંસ્કૃતિ એવું કે ભગવાને આ જગત બનાવ્યું. આપણે એવું જ કહીએ. જો સમજ, પણ ભગવાને આ જગત બનાવ્યું પણ આ માણસ તો ભગવાનને માનતો જ નથી, કારણ કે એની બુદ્ધિમાં શૈતાન પ્રવેશેલો છે. એની બુદ્ધિમાં કોણ પ્રવેશેલું છે? શૈતાન. પણ આ જગતમાં આટલું બધું મારફાડ થાય, હિંસા થાય, કોને કારણે થાય? એના ભગવાન તો શું કરતો નથી. આ બધું કોણ કરાવે છે? શૈતાન કરાવે. એટલે ભગવાને જગત બનાવ્યું અને શૈતાન આવીને બધું તોડફોડ કરી દે. સમજતું પડે. આવું બધું આપણે સાંભળે ને આપણને તો બધું એ બી ઠીક છે વો બી ઠીક છે ચાલતું હોય. સમજતું એટલે તો આ જયારે એ બી ઠીક છે વો બી ઠીક છે લાગે ને ત્યારે 2 તર્ક વધારે કરવાના, એટલે ખબર પડી જાય. ભગવાને જગત બનાવ્યું અને શૈતાન આવીને શું કરી જાય છે? આ બધાને મગજ ફેરવી જાય, તોડફોડ કરી જાય. હવે મને કહો, જો શૈતાન આવીને ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાં તોડફોડ કરતો હોય, ઈશ્વરે બનાવેલા મનુષ્યનું મગજ ફેરવતો હોય, તો ઈશ્વર વધારે શક્તિશાળી કે શૈતાન વધારે શક્તિશાળી? એ લોકોનો શૈતાન અલગ, ઈશ્વરથી ભિન્ન. 2 માને એ લોકો. આ સમજો વિચાર. એ લોકો પેલો શૈતાનને અલગ માને ઈશ્વરથી. તો શક્તિશાળી કોણ પુરવાર થાય? શૈતાન પુરવાર થાય. પાછા એમ કે નહીં, ઈશ્વર તો સર્વજ્ઞ છે. જો ઈશ્વર સર્વજ્ઞ હોય, ઈશ્વર સર્વશક્તિમાન હોય, તો ઈશ્વર કરતા શૈતાન વધારે શક્તિમાન હોય તો પછી ઈશ્વર કરતા મોટો કોણ થઈ ગયો? તો પછી ઈશ્વર કોણ કહેવાય? જો વિચાર. સમજવાનું. ઈશ્વરે જગત બનાવ્યું આપણે ના પાડતા જ નથી, પણ ઈશ્વરે જગત બનાવ્યું એટલે સત્ય છે.
માટીમાંથી ઘડો બન્યો. જો સમજો આ એક જ વસ્તુ પર હું ચાલ્યા કરું કે સ્થૂળ શરીર. જો ઈશ્વરે જગત બનાવ્યું અને શૈતાન એનું તોડફોડ કરે તો ઈશ્વર કરતા વધારે શક્તિશાળી કોણ છે? શૈતાન પુરવાર થાય. જો બરાબર સાંભળજો, આ દ્રષ્ટાંત છે. એ જ રીતે તમે આત્મા છો અને તમારાથી ભિન્ન સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર છે. તો વધારે શક્તિશાળી કોણ પુરવાર થાય? એટલું જ નહીં, તમે આત્મા છો અને જે આત્મા નથી એ કેવું છે? વિશાળ છે, અનંત છે. એવું છે ગીતામાં. એટલા માટે ભગવાને પ્રારંભમાં જ કહી દીધું અવિનાશી તું તદ્વિદ્ધિ. આત્મા કેવો છે? અવિનાશી છે. એટલું જ નહીં, યેન સર્વમિદં તતમ, સર્વવ્યાપી છે. દેશતઃ મર્યાદા નથી, કાળતઃ મર્યાદા આત્મામાં છે જ નહીં. ન જાયતે કદાચિત. આત્માનો ક્યારેય જન્મ થયો જ નથી. એને જ સત્ય કહેવાય. જેનો જન્મ થયો એને મિથ્યા કહેવાય. તો આત્માથી વ્યતિરિક્ત એમ જયારે કહેવામાં આવે તો વ્યતિરિક્ત એટલે શું છે? એની સત્તા અલગ છે. બે સમસત્તા કરીએ ને વ્યતિરિક્તમાં તો ગડબડ થઈ જાય. ઈશ્વર અને શૈતાન જેવું થઈ જાય. એ લોકોને માટે ઈશ્વર અને શૈતાન બંને સમસત્તા છે, એક જ સત્તા. એટલે પછી એકબીજાને શું કરતા રહે? પેલા બે ભાઈઓ હોય ને ખટપટ કરતા રહે તેવું. વ્યતિરિક્ત એટલે કે આત્માથી ભિન્ન સત્તા છે. એટલું જ નહીં, આત્મા પર સ્થૂળ શરીર આધાર રાખે છે. સ્થૂળ શરીર પર આત્મા આધાર રાખે છે. સ્થૂળ શરીર પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે છે? આત્મા પર આધાર રાખે છે. આત્મા એટલે તમે. તમે કોણ છો? સ્વતંત્ર સ્વતઃસિદ્ધ ચૈતન્ય તમે છો. વ્યતિરિક્ત. એ જ રીતે પંચકોશ અતીત. અતીત અને ગઈકાલે આપણે જોયું, અતીત એટલે પર છે. એને કોઈ રીતે સ્પર્શી શકે એમ છે જ નહીં. એને મર્યાદિત કરી શકે એમ છે જ નહીં. આ શંકરાચાર્યજી આપણને અહીંયા આત્માની વ્યાખ્યા કરતા શું કહે છે? આ 3 શરીર, 5 કોષ આત્માને કોઈ રીતે સ્પર્શી શકતા નથી. કોઈ રીતે આત્મામાં અનેકતા પુરવાર કરતા નથી. એક જ માટી છે. 1000 ઘડા પછી પણ માટી તો શું છે? એક જ છે. એમ આત્મા એક અદ્વિતીય છે. ગમે એટલા સ્થૂળ શરીર બને, ગમે એટલા સૂક્ષ્મ શરીર બને, આત્મા તો કેવો છે? એક અદ્વિતીય માત્ર છે. કોઈ ઉમેરો જ નથી. જો સમજજો. એટલા માટે જે લોકોને આ ઉમેરો ગમતો હોય ને, આજે ઉમેરો એટલે વિશેષતા. આપણે આ શરીરની વિશેષતામાં, મનની વિશેષતામાં, બુદ્ધિની વિશેષતામાં આનંદ આવે છે. પણ આ આત્મા તો કેવો છે? નિર્વિશેષ આત્મા છે. જો તમે વિશેષતા પર ધ્યાન આપવા જશો તો આત્માથી તમે શું થઈ રહ્યા છો? દૂર જઈ રહ્યા છો. સમજો, એટલે આત્મા સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. આત્મા નિર્વિશેષ છે. જે પણ વિશેષતા છે કોની છે? સ્થૂળ શરીરની, સૂક્ષ્મ શરીરની, આ જગતની વિશેષતા છે. આત્માની કોઈ વિશેષતા નથી. અને વિશેષતા ગમે એટલી સ્થૂળ શરીરની ઉમેરાય, ગમે એવું શરીર વિશેષ બને, આત્મા એનાથી સ્પર્શવાન થતો નથી. અને એટલા માટે શંકરાચાર્યજી શું કહે છે? પંચકોશ અતીત. એટલું જ નહીં, આપણો અનુભવ જે છે, જો સમજો,
સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર પંચકોશ આ બધાની વ્યાખ્યા શંકરાચાર્યજી કરશે પાછળ. પછી ત્રીજો શબ્દ કયો કે છે? સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ સાક્ષી. આપણા એક દિવસના અનુભવને શું કહેવામાં આવે? સ્વપ્ન જાગ્રત અને સુષુપ્તિ. એક દિવસના અનુભવમાં ત્રણ આવી જવાના. જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા એટલે સુઈ જવું છે, અરે સુષુપ્તિ એટલે સુઈ જવું છે, અને સ્વપ્ન એટલે શું છે? સ્વપ્ન જવું. આ ત્રણ અનુભવ બધાને થાય છે, પણ એ ત્રણ અનુભવ માંથી આત્મા પસાર થાય છે. જ્યારે સ્વપ્ન અવસ્થા હોય ત્યારે જાગ્રત અને સુષુપ્તિ નથી. જો સમજ, જ્યારે જાગ્રત હોય ત્યારે સ્વપ્ન અને સુષુપ્તિ નથી, જ્યારે સુષુપ્તિ અવસ્થા હોય ત્યારે જાગ્રત અને સ્વપ્ન નથી. જો સમજ, એક અવસ્થા બીજી બે અવસ્થાને શું કરે છે? નકારે છે, બાધિત કરે છે. પણ એ વખતે આત્મા બાધિત થયો. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અને સુષુપ્તિ નથી, પણ આત્મા છે કે નથી? સ્વપ્ન જોઈએ ત્યારે જાગ્રત અને સુષુપ્તિ નથી, પણ સ્વપ્નમાં આત્મા છે કે નથી? આત્મા એટલે તમે છો કે નથી? સુષુપ્તિ છે ત્યારે જાગ્રત અને સ્વપ્ન નથી, પણ તમે છો કે નથી? સુઈ ગયા પછી તમે નથી. એનો અર્થ શું થયો? ત્રણ અવસ્થા, એક અવસ્થા બાકી બે અવસ્થાને બાધિત કરે છે, પણ આત્મા બાધિત થયો? એટલું જ નહીં, ત્રણે ત્રણ અવસ્થાનો અનુભવ કોણ કરી રહ્યું છે? હું જાગ્યો, મેં સ્વપ્ન જોયું, હું સૂઈ ગયો. હું સૂઈ ગયો, આને વિરોધાભાસ કહેવાય. કેમ? એટલે હું સૂઈ ગયો એમ જયારે તમે કહો છો, જો તમે સૂઈ ગયા હોય તો હું સૂઈ ગયો બોલી શકો? ઉઠીને તમે શું કહો છો? આજે તો બહુ સરસ ઊંઘ આવી. તમે ઊંઘી ગયા હોય તો બહુ સરસ ઊંઘ આવી એવું કેવી રીતે કહી શકો? તમે તો ઊંઘી ગઈ. ઘણી વાર એવું થાય ને, પેલી રાતની ટ્રેનમાં આપણે નીકળીએ તો સુરત ઉતરવાનું હોય, ક્વીનમાં આવે ને ક્યાં ઉતરવાનું હોય? સુરત. સુઈ ગયા, સુરત શું થઈ જાય? સીધા મરોલી પહોંચી જાય. પણ તમને સરસ ઊંઘ આવી એ કોને ખબર પડે? બાજુવાળાને. બાજુવાળાની તો ઊંઘ બગડતી હોય, કારણ કે અહીંયા અવાજ સાથેની નિદ્રા હોય. એનો અર્થ શું છે? જાગવું, સ્વપ્ન જોવું અને સૂઈ જવું, આ ત્રણે ત્રણ જે છે એ ત્રણે ત્રણ સાક્ષી કોણ છે? તમે છો. એટલે શંકરાચાર્ય શું કહે છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાત્રય સાક્ષી. અમે સાક્ષી આત્મા. જાગ્રત અવસ્થા તમારી નથી, સ્વપ્ન અવસ્થા તમારી નથી, સુષુપ્તિ અવસ્થા તમારી નથી. તમે તો એ ત્રણે ત્રણ ના કોણ છો? સાક્ષી છો. બધી જગ્યા પર ત્રણ શરીર, પાંચ કોષ અને ત્રણ અવસ્થા. ગઈકાલે મેં કીધું એમ આ 3 ને 3 6 ને 5 11. આ દરેક સ્થાન પર આપણે શું કર્યું છે? અભ્યાસ કરી દીધો. હું સૂઈ ગયો, હું જાગ્યો, મેં સ્વપ્ન જોયું, મને તાવ આવ્યો,
હું વિક્ષિપ્ત છું, મને દેખાતું નથી, મને ભૂખ લાગી, જો સમજો. આ બધાનો અત્યારો કોના પર કરી દેવામાં આવે છે? આત્મા પર કરી દેવામાં આવે. અને એટલા માટે આ પહેલું શું કહેવામાં આવે? આત્મા શું શું નથી એ પહેલા શંકરાચાર્યજી આપણે બતાવે છે. તો પછી આત્મા છે શું? સચ્ચિદાનંદ સ્વરૂપ સન. આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આ આત્માનું સ્વરૂપ છે. તો આ સ્વરૂપ શબ્દ પણ સમજવાનો. અગ્નિ ઉષ્ણ છે. અગ્નિ કેવો હોય? ઉષ્ણ. તો ઉષ્ણતા એ અગ્નિનું શું કહેવાય? સ્વરૂપ. બરફ ઠંડો છે તો શીતળતા એ બરફનું શું કહેવાય? સ્વરૂપ છે. સ્વરૂપ એટલે કે એના વગર અસ્તિત્વ જ નહીં. ઠંડો અગ્નિ હોઈ શકે? ગરમ બરફ હોઈ શકે? તો અગ્નિ એમ કહીએ પછી ઉષ્ણ એવું કેવું પડે. બરફ એમ કહીએ પછી ઠંડો એમ કેવું પડે. ઠંડો બરફ એવું કહું તો કેવું પડે. ગરમ અગ્નિ, ગરમ ભાઈ એમ કહી શકીએ. અગ્નિ કહીએ એટલે ઉષ્ણતા આવી જ ગઈ. બરફ કહીએ એટલે શું છે? શીતળતા આવી જ ગઈ. એ જુદું કેવું નહીં પડે. આ ખાંડમાં એવું હોય. મને યાદ છે મારા નાની હતા ને, અમે લોકો વેકેશન પડે ને એટલે પપ્પા અમને બધાને ત્યાં નાના નાની ત્યાં મૂકી આવે. અને વેકેશન પૂરું થાય ને એટલે પછી આગળ લઈ જાય. ગામડામાં રહેવાનું હોય. એટલે મારી નાની છે ને એ પેલા મોટા દાણાની ખાંડ લે. ખાંડ પણ 2-3 દાણાની આવે. મોટા દાણા આવે, ઝીણા દાણા આવે. એ પછી સુગર ફેક્ટરીમાં પેલું શેર હોય ને એટલે તમને આપે ખાંડ. એ મારા નાના નાની ને હંમેશા માથાકૂટ ચાલે. નાની એવું કે મોટા દાણા લાવવાના, જો સમજ. અને નાના એવું કે જે આવે આપણે ખાંડ ખાંડ છે, નાના હું ને મોટા હું. એમાં નાની એવું અમને કહેતા, આ મોટી હોય ને એ મીઠી હોય, જો સમજ. નાનીના મગજમાં એવું ઘૂસી ગયું કે મોટા દાણા હોય ને એ વધારે મીઠા હોય. મને કહો, ખાંડનો દાણો ઝીણો હોય, મોટો હોય કે પેલો સાકર હોય? પછી મારા દાદી હતા ને એનાથી બીજું ચડ્યું, આ તમારી ખાંડમાં કઈ મીઠાશ જ નહીં મળે. જા સમજ. મને કહો, આ વાક્ય શું છે? આ તમારી ખાંડમાં કઈ મીઠાશ કહી શકો? પછી આપણે તો પછી દાદી શું કરવાનું? સાકર ખાવાની. એના મગજમાં શું હતું? આ ખડી સાકર આપણે કહીએ એવું જ કે આ ખડી સાકર જ મીઠી હોય. આ તમારી ખાંડમાં કઈ મીઠાશ જ નહીં. ખાંડ એમ કહીએ એટલે શું હોય? મીઠાશ જ હોય. પછી એમાં વધારે મીઠી ને ઓછી મીઠી ને ખાંડ મીઠી. આ તો વિચારી દો. ખાંડ એમ કહે મીઠી ખાંડ કેવું કહેવાનું? મીઠી ખાંડ કઈ શકો. મીઠી સાકર કેવું પડે? સાકર એટલે જ મીઠાશ. સમજો, એને સ્વરૂપ કહેવાય. આ સ્વરૂપ સમજાવું છે મારે. અગ્નિ એમ કહીએ એટલે ઉષ્ણતા હોય, એનું સ્વરૂપ જ છે. એમ આત્મા એમ કહીએ એટલે એનું સ્વરૂપ શું છે? શંકરાચાર્ય શું કહે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે આત્મા એમ કહીએ પછી સચ્ચિદાનંદ કેવું નહીં પડે, અને સચ્ચિદાનંદ કહીએ પછી શું છે? આત્મા કેવું નહીં પડે, જે સ્વરૂપ છે. તમારું સ્વરૂપ શું છે? તમે આ 11 વસ્તુને હું માની લીધી છે. શંકરાચાર્ય કે છે આ તમે નથી, આ તમારું
તમારું સ્વરૂપ નથી, આ તમે અધ્યારોપ કરેલો છે. તમારું સ્વરૂપ તો શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આ તમારું સ્વરૂપ છે. તમે આનંદ સ્વરૂપ છો. મન તો જરાય લાગતું નથી. એક ભાઈ પાર્ટીમાં ગયા, પછી બેન એમને મળ્યા. શું થયું, કેમ આમ કરો? મોડું જેવું છે. ભગવાન કે છે તમે આનંદ સ્વરૂપ છો, પણ આપણો દાણો દબાવે ને તો આનંદ નહીં નીકળે. શું નીકળે? બહુ વરસાદ પડ્યો, પાણી આવ્યું, જા સમજ. આપણને જયારે એમ કે સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણને શું લાગે? મને લાગતું નથી. જો સમજ, હું આનંદ સ્વરૂપ. પ્રશ્ન થાય, મને તો જરાય એવું લાગતું નથી હું આનંદ સ્વરૂપ. તો કોના જેવું છે? ખાંડ એવું કે હું મીઠી નથી, બરફ એવું કે હું શીતળ નથી. આ સમજો. કેટલાક સંપ્રદાય એવા ચાલી રહ્યા છે, એ લોકો એવું માને કે સચ્ચિદાનંદ બનવાનું છે. શું કરવાનું છે? સચ્ચિદાનંદ બનવાનું. તો કોના જેવું છે? ખાંડને મીઠી બનાવવાની. ખાંડને શું કરવાની છે? અગ્નિને જરાક ગરમ કરવાનું. અગ્નિને ગરમ કરવાનું. આ સમજો. હું વાક્ય બોલું ને તમને હસવું આવે છે, એનો અર્થ શું થયો? એમ આપણે હવે શું કરી રહ્યા છે? સચ્ચિદાનંદ આત્માનો સાક્ષાત્કાર કરવો. અગ્નિ એવું કે ઉષ્ણતાનો અનુભવ મારે કરવો. પણ તમે વાક્ય બોલો ને એની સામે હું આ વાક્ય આપું. બરફ એમ કે છે મારે ઠંડીનો અનુભવ કરવો છે. ખાંડ એવું કે મારે ગળપણ ચાખવી છે. ચાખે? અનુભવ થાય? આ બધા આ જાત જાતના સંપ્રદાય બધા આ ચક્કરમાં જ છે. શાના ચક્કરમાં? સચ્ચિદાનંદ આત્માનો અનુભવ. આપણે વાત કરીએ એટલે ટોન બદલાઈ જાય, આંખનો ભાવ બદલાઈ જાય, આ બધું બદલાઈ જાય. કોનો અનુભવ કરવો? અનુભવ કરવાનો. અનુભવ બહુ મોટું ચક્કર છે. સમજ, આપણે ધ્યાનમાં બેસાડે અને પછી શું કે છે? સચ્ચિદાનંદ આત્માનો શું છે? અનુભવ છે. પછી પેલો ઉભો થાય ને એને ઉભા થવાનું, એનું ચાલવાનું, બોલવાનું બધું બદલાઈ જાય. પછી શું થાય? સમજો. અપરમ છે પ્રાપ્તવ્યમ. જો આ સમજો બરાબર. અપરમ છે પ્રાપ્તવ્ય, પરમ છે જ્ઞાતવ્ય. અપરમ તમારાથી અન્ય છે તો એને પ્રાપ્ત કરવું પડે. તમારાથી ભિન્ન નથી તો એને શું કરવાનું છે? જાણવાનું. તો સચ્ચિદાનંદ સ્વરૂપ બનવાનું છે, જાણવાનું છે. એટલા માટે આપણો સ્વરૂપ શબ્દ શંકરાચાર્ય સચ્ચિદાનંદ આત્મા એમ નથી કહેતા. શંકરાચાર્ય શું કહે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ એ આત્માનું શું છે? સ્વરૂપ છે. તમને નથી લાગતું એ બીજી વસ્તુ છે. અજ્ઞાનેન આવૃત
આત્માનમ તેન મુહ્યંતિ જંતુ. તમને નથી લાગતું એ મોહને કારણે નથી લાગતું, પણ એ તમારું સ્વરૂપ છે. ગઈકાલે આપણે જો સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન જો સમજો. તમે છો, તમે ચેતન છો એ તમને ખબર છે, પણ તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો એ ખબર. તેમાંથી હું કાપ્યા. સત એટલે તમે છો, ચિત એટલે તમે ચૈતન્ય છો. તમે સચ્ચિત છો એ તો તમને ખબર જ છે, કોઈને પૂછવું નહીં પડે તમે છો. આજે ઘણી વાર આ બે મિત્રો હોય ને વાતો કરે ને બહુ મજાની વાત, અલે તું છે કે નહીં, ઘણી વાર કોક ને ઘરે ફોન કરીએ ને પછી પેલો ફોન ઉચકે અને ફોન ઉચકી પણ ઘરમાં તો કોઈ નથી, કોઈ નથી જવાબ પણ ભૂતે આપ્યો. તમે સત એટલે કે છો, અસ્તિત્વ તમને ખબર છે, જો બરાબર સમજજો, પણ તમારું અસ્તિત્વ ત્રણેય કાળમાં છે એ તમને ખબર નથી. સમજજો. એટલે સતની દ્રષ્ટિએ તમે પોતાને એક કાળમાં મર્યાદિત માની લીધા. સત એટલે સત્ય, ત્રણેય કાળમાં હોય, પણ તમે તમારા અસ્તિત્વને અત્યારે શું કરી દીધું, એક જ કાળમાં માની. તમે ચિત્ત સ્વરૂપ છો તમને ખબર છે, પણ તમે એ ચૈતન્યને શું કર્યું છે, આ શરીરમાં મર્યાદિત કરી દીધું. સર્વવ્યાપકતા ખબર નથી. સત્તાની દ્રષ્ટિએ તમે સત્ય આત્મા છો, એટલે કે ત્રણેય કાળમાં છો એ ખબર નથી. ચૈતન્ય છો ખબર છે, પણ એ ચૈતન્યને આપણે દેશતઃ શું કરી દીધું, મર્યાદિત કરી દીધું. આ યાદ રાખવાનું, મર્યાદિત કરી દીધું એટલે શું છે, આ યાદ રાખવાનું. પછી ચૂંટણી આવે ને પછી વિજય થાય એટલે પછી શું કરે ને તો ફોટો આપે, પેલો છાપા ખાસ ને પેલો છાપા વાળાને ફોટો આપવા માટે પાછો આમ કરીને ઉભો રહે, અને જ્યાં સુધી પેલો ક્લિક નહીં કરે ને ત્યાં સુધી આમ ને આમ જ ઉભો રહે પૂતળાની જેમ. કોઈક તો વિરોધી હોય અને વિરોધી ધારો કે પિસ્તોલ છોડે, મારે ગોળી, અહીંયા ગોળી વાગે તો શું કહેવાય, મને વાગ્યું. જો સમજ, અહીંયા ગોળી વાગે તો શું કહેવાય, પણ અહીંયા વાગે તો બચી ગયો. એનો શું થયું, આ હું છું, આ હું છું, અહીંયા હું નથી. એનો શું થયું, તમે ચૈતન્ય છો, પણ એ ચૈતન્યને તમે શું કર્યું, એક દેશમાં મર્યાદિત કરી દીધું. આમ તમારું અસ્તિત્વને તમે સ્વીકારો છો, પણ એ અસ્તિત્વને કાળમાં મર્યાદિત કરી દીધું. તમે ચૈતન્ય છો એ જાણો છો, પણ ચૈતન્યને દેશતઃ શું કરી દીધું, તમે મર્યાદિત કરી દીધું. અને તમે પોતાને કઈ રીતે ઓળખો છો, દેશતઃ કાલતઃ મર્યાદિત આત્મા તરીકે ઓળખો. એટલું જ ને, આનંદ સ્વરૂપ તમે આત્મા છો, પણ શું માની લીધું, હું તો બહુ દુઃખી છું, તમને ખબર નથી. અને શું કહેવાય, કરમ કહાણી કહેવાય. એને શું કહેવામાં આવે, કરમ કહાણી. ઘણા બધા તમે બાવા બની ગયા, તમને શું સમજ પડે. તો વિચાર, એનો અર્થ શું થાય, તમે છો એની જગ્યાએ તમે પોતાને જે નથી એ માની લીધા. એને મોહ કહેવાય. દોરડું છે, દોરડાને બદલે શું માની લીધું, સર્પ માની લીધું. એમ તમે દેશતઃ કાળતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન છો, મર્યાદા રહિત છો, પણ અત્યારે તમે પોતાને શું માનો છો,
કાળતઃ દેશતઃ વસ્તુતઃ મર્યાદિત માની લીધા. પણ એ જ મર્યાદા તમને મંજૂર નથી. એટલા માટે સતત આપણે કોનો સામનો કરતા રહીએ? દુઃખનો, મૃત્યુનો, અજ્ઞાનનો આપણે શું કરતા રહીએ? સામનો કરતા રહીએ. સતની દ્રષ્ટિએ તમે મૃત્યુને સત્ય માની લીધું, ચિત્તની દ્રષ્ટિએ તમે અજ્ઞાનને સત્ય માની લીધું, આનંદને બદલે તમે કોને સત્ય માની લીધું? દુઃખને સત્ય માની. આમ તમે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં પણ પોતાને શું માનો છો? હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું. આમ તમે જે છો એ જાણતા નથી, જે નથી એ તમે માની લીધું. દોરડું છે, દોરડાને જાણતા નથી અને દોરડાને બદલે સર્પ બુદ્ધિ કરી. અને એટલા માટે કેવું પડે તમે કોણ છો? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તમે. આમ તમારા અસ્તિત્વને જાણો છો, ચૈતન્યને જાણો છો, પણ તમે દેશતઃ કાળતઃ વસ્તુતઃ અનંત ચૈતન્ય છો એ જાણતા નથી. અને એ જણાવવા જો એનો અર્થ થાય અનંત બનવાનું નથી, અમર બનવાનું નથી, જ્ઞાની બનવાનું નથી,